બિપિનભાઈ, આપને સૌથી પહેલા સવાલ મેં કર્યો હતો કે જે તેજસ્વીનો જાદુ ચાલવો જોઈએ તે ચાલો નથી, પોતાનો જે વિસ્તાર છે તેમાં જ તેઓ પાછળ ચાલી રહ્યા છે. એટલે મુખ્ય તો કહીશ કે જે તેજસ્વીની એટલે કે મહાગઠબંધનનું જે ટાર્ગેટ હતું માય વોટ્સ, માય એટલે કે મુસ્લિમ અને યાદવના વોટ્સ ઉપર જે છે એ મુખ્યત્વે તેઓ આગળ વધતા હતા. અને યાદવના જે વોટ છે એમાંથી 2020માં જોઈએ તો આપણે 67% વોટ જે છે એ એમને મહાગઠબંધનને મળ્યા હતા અને જે છે બીજેપીને માત્ર 20થી 23% જેટલા વોટ મળ્યા હતા. પરંતુ આજે જે છે 2025માં જે છે એ કન્વર્ઝન થવાને કારણે એ જે આખું ચિત્ર છે ઊંધું થઈ ગયું એવું લાગે છે. અને બીજો હાલમાં જે છે એ 8થી 9 રાઉન્ડ ત્યાં આગળ પત્યા છે અને હજી જે છે એ 20 રાઉન્ડ બાકી છે. તો એ આપણે પરિપ્રેક્ષમાં જોઈએ તો એના માટે તેજસ્વી યાદવ માટે એ જીતશે તે એમાં કોઈ શંકા નથી, એ સ્પષ્ટપણે છે. ભલે એ અત્યારે પાછળ હોય, પરંતુ યાદવના વોટનું કન્વર્ઝન અને જે દલિતોના વોટનું કન્વર્ઝન જે એનડીએમાં આવ્યું અને એના કારણે મુખ્યત્વે એલજેપી અને જેડીયુ અને બીજેપી ત્રણેયને ફાયદો થયો છે. એ આપણે બહુ સ્પષ્ટ કહીએ કે જે ચિરાગ પાસવાનને જે છે એ 22 સીટોથી આગળ છે હાલમાં, જે બહુ નોંધપાત્ર છે. જેને 28 સીટોમાંથી આપણે જોઈએ તો 22 સીટો એટલે એનું જે સ્ટ્રાઇક રેટ છે સૌથી મોટો છે. અને આપણે 20% જે દલિતોના વોટનું કન્વર્ઝન જે છે એ કરવામાં એ બહુ મુખ્ય ફાળો રહ્યો એવું આપણે કહી શકાય. અને એની ઇમ્પેક્ટ જે છે એ મહિલાઓની ઇમ્પેક્ટ, મહિલાઓના જ્યાં વધુ પડતા વોટની ઇમ્પેક્ટ, અને ત્રીજો જે છે કે યુવાનોના વોટ, જેમણે જે વિકાસને જોયો, જેણે અગાઉ જે છે જે 15 વર્ષમાં જેણે વિકાસ જોયો હોય એ મુખ્યત્વે આમાં કન્વર્ઝન થયા અને મોદીજી અને અમિતજીથી પ્રભાવિત અને નીતિશ કુમારના કામથી પ્રભાવિત એ તમામની ઇમ્પેક્ટ આ વોટિંગ પર જોવા મળી અને એનું અહીંયા જે છે લહેર જોવા મળી રહી છે. મુકેશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે અહીંયા જે આંકડાઓ સામે આવી રહ્યા છે